માટે. સુપર, જોરદાર, શાનદાર, જબરજસ્ત ધમાકા. વોટ એન એનર્જી, વોટ એન એનર્જી, વોટ એન એનર્જી. જજીસ બધા મૂંઝવણમાં છે, ચિંતામાં છે, અભી કોને નંબર આપીએ કોને ના આપીએ, અને ખેલૈયાઓ પોતાની ઉર્જાનો જબરજસ્ત વરસાદ કરી રહ્યા છે. જોરદાર, શાનદાર, જબરજસ્ત, મજા આવી ગઈ. ખૂબ સરસ, ખૂબ સરસ. 270 નંબરનો પાસ એક ખોવાયેલો છે અને 484 મારી પાસે છે. 484 કોઈનો પાસ હોય 484 મારી પાસે છે. અને 131 131 ખોવાયેલો છે. 270 ખોવાયેલો છે. જેમને મળે પ્લીઝ અહીંયા આપી જજો અમને. ડૉક્ટર સનદ જાની, સમર્પણ હોસ્પિટલના સિનિયર મેડિકલ ઓફિસર અહીંયા ઉપસ્થિત છે. તેની હાજરીની અમે નોંધ લઈ અને તેઓ શ્રીને સ્ટેજ પર પધારવા નમ્ર વિનંતી. ડૉક્ટર સનદભાઈ જાની આપણી વચ્ચે ગુજરાત બ્રહ્મદેવ સમાજ સલાહકાર નિખિલભાઈ ભટ્ટ ઉપસ્થિત છે. હું આપણા બ્રહ્મદેવ સમાજના હોદ્દેદાર શ્રી કશ્યપભાઈ ઠાકર, શ્રી વિરેનભાઈ ભટ્ટ અને શ્રી કલ્પેશભાઈ મહેતા તેઓને વિનંતી કરું કે તેઓ નિખિલભાઈનું ખેસ ઓઢાડી અને શિલ્ડ આપી અને તેઓ શ્રીનું સન્માન કરે. બ્રહ્મદેવ સમાજના 3 હોદ્દેદારને વિનંતી. અને સાથે અજયભાઈ પણ જોડાશે. અજયભાઈ જાની, નિખિલભાઈના સન્માન માટે આપશ્રી પણ જોડાવ. જોરદાર તાળીઓ થઈ જાય. આપણો માર્ગદર્શક અને હવે હું બ્રહ્મદેવ મહિલા સમાજના સભ્ય હોદ્દેદારને વિનંતી કરીશ કે આપ સ્ટેજની બાજુમાં આવો, કારણ કે આપણે હવે જેમનું સન્માન કરવા જઈ રહ્યા છીએ ખૂબ પ્રાર્થના મસ્તી, પણ એમના વિશે એમનું આપણે સન્માન કરીએ પહેલાં આપણે 2 વાતો એમના વિશે જણાવીશ. અને હું વિનંતી કરીશ રિંકુબેન ખેતિયા અને મિત્તલબેન શુક્લ કે આપ તુરંત જ્યાં હોય ત્યાંથી સ્ટેજની બાજુમાં આવી જાઓ. હવે હું જેનું નામ લેવા જઈ રહ્યો છું અને જેમના વિશે 2 શબ્દ કહું એ પહેલાં, ઘણા લોકો છે એ પોતાના જીવનમાં કંઈક એવું કરે કે પોતાનું જીવન દીપાવી ઉઠે, જ્યારે અમુક લોકો એવા હોય કે પોતાના જીવનની સાથે સાથે બીજાના જીવનમાં પણ કેટલો બધો અજવાળ કે પ્રકાશ ફેલાવી દે. એવા આપણી વચ્ચે અત્યારે જે એક સોશિયલ એક્ટિવિસ્ટ, ઇન્ફ્લુએન્સર, ફાઉન્ડર, ડિરેક્ટર, એડિટર, એક્ઝોટિક વેબ મીડિયા ડિજિટલ ચેનલ વર્લ્ડ વાઇડ એવા યામિની સુખડિયા આપણી વચ્ચે ઉપસ્થિત છે. અને મને ખૂબ ગર્વ થાય છે કહેતા કે તેઓ ફાઉન્ડર અને ટ્રસ્ટી છે એક્ઝોટિક ફાઉન્ડેશન ટ્રસ્ટ 2022 અને રિસેન્ટલી હમણાં જ એમને એક ખૂબ જ જાજરમાન એવોર્ડ પ્રાપ્ત થયેલો છે, જે મારું તમારું સૌ કોઈનું ગર્વ વધારે એવોર્ડ. ગુજરાત બુક ઓફ રેકોર્ડ હોલ્ડર 2021 વર્લ્ડ વાઇડ ફર્સ્ટ લેડી ઓફ ગુજરાત સુરત પ્રથમ મહિલા છે. 101 ઇન્ટરવ્યૂ, એડિટિંગ, ટેલિકાસ્ટ, 30 ડેઝ એનું શૂટ ચાલ્યું હતું. એનું બિગ અચીવમેન્ટ એવોર્ડ વુમન એમ્પાવરમેન્ટ, એક વેબ સિરીઝ, એક મુલાકાત આત્મનિર્ભર નારી કે સાથ, અને એમાં એમનો ઇન્ટરવ્યૂ થયો હતો. અને મને કહેતા ખૂબ ગર્વ થાય છે કે એવી હસ્તી આપણી વચ્ચે આજે ઉપસ્થિત છે. તો એમના માટે તો પહેલી વાર તો જેટલા ઉપસ્થિત ખેલૈયાઓ છે, પ્રેક્ષકો છે, બધાને વિનંતી છે એકવાર જોરદાર તાળીઓ થઈ જાય યામિની સુખડિયા માટે, જોરદાર તાળીઓ થઈ જાય. અને હું વિનંતી કરીશ સૌથી પહેલાં રિંકુબેન ખેતિયા અને મિત્તલબેન શુક્લને, રિંકુબેન ખેતિયા અને મિત્તલબેન શુક્લને વિનંતી કરીશ કે યામિનીબેન સુખડિયાને આપે ખેસ પહેરાવી અને એમનું સૌથી પહેલાં આપણે સ્વાગત કરીશું.
સાથે વિનંતી કરીશ બધાને કે આ ક્ષણને આપણે જોરદાર તાળીઓથી વધાવી લઈએ. થેન્ક યુ સો મચ, થેન્ક યુ. સાથે હું વિનંતી કરીશ બ્રહ્મદેવ સમાજ જામનગર ટીમના અમારા મોભી અગ્રણી, અમારા માર્ગદર્શક માન્ય અજયભાઈ જાનીને કે આપ આપણા આજના કાર્યક્રમ નિમિત્તે, આ રસોત્સવ નિમિત્તે યામિનીબેન સુખડિયાને આપે એક શિલ્ડ આપી અને એક મોમેન્ટ આપી અને આ મોમેન્ટને આપણે વધુ સાથે નિખિલભાઈ ભટ્ટને પણ વિનંતી જોડાવવા. મિત્રો એકવાર જોરદાર તાળીઓ થઈ જાય. ક્ષણના સૌ સાક્ષી છીએ આપણે. થેન્ક યુ સો મચ. ફરી વખત કહું છું, ગૌરવ થાય તેવું વ્યક્તિત્વ અને આપ ખૂબ પ્રગતિ કરો. યામિનીબેન સુખડિયા તેવી અમારી હૃદયથી આપને ખૂબ ખૂબ શુભેચ્છા. થેન્ક યુ સો મચ. ભટ્ટજી, કાં હો ભટ્ટજી? ભટ્ટજી, તમે એક વાત કહી લો, પછી મારી પાસે આજે એક સરપ્રાઈઝ છે. જેટલા ખેલ્યા છે એનો થાક ઉતરી જાય એવો એક એવી વ્યક્તિ આપણી વચ્ચે છે. ઉંમર બહુ નાની છે પણ ટેલેન્ટ બહુ જબરું છે. આ બધાને ખૂબ મજા કરાવે છે. મને એમ કે આપણે લાઈવ મજા કરીએ એમની સાથે, રાઈટ? તો ભટ્ટજી બોલાવે પહેલા હું એ વ્યક્તિને બોલાવીશ. હરિતી, હરિતી ક્યાં છે? હરિતી છોકરાઓ, આ છોકરીને એકવાર જોરદાર તાળીઓથી વધાવી લો. ગૌરવ કહેવાય આપણા બધાનું, બ્રાહ્મણ સમાજનું, જામનગરનું, ગુજરાતનું. લેડીઝ એન્ડ જેન્ટલમેન, પ્લીઝ વેલકમ કોલગેટ ગર્લ, વન્ડર ગર્લ, હરિતી જોશી. એકવાર તાળીઓ થઈ જાય. અચ્છા, બધા આને જોઈ હશે. કોલગેટ ગર્લ, કોલગેટની એડ આવે છે, એમાં ઢીંગલી આવે છે તમારી વચ્ચે. આપણે આજે એને થોડા ક્વેશ્ચન આન્સર કરીએ, રાઈટ? હરિતી, આર યુ રેડી? ઓકે. ફર્સ્ટ ઓફ ઓલ મારો પહેલો ક્વેશ્ચન છે, આટલું બધું શૂટ કરો છો તમે, ઇન્સ્ટામાં ખૂબ ફેમસ છો. અહીંયા કેમેરો છે બેટા. હા, તું તો કેમેરાથી એકદમ વન્ડર છો, કઈ વાંધો નહીં. તો આટલું બધું શૂટ કરો છો, કેમેરાની સામે રહો છો, તો ડર બંધ નથી લાગતો કેમેરાથી? ના, મને નથી લાગતું. બિલકુલ નહીં. સરસ. તો આ બધું ક્યાં કોણ શીખવાડે? ઘરમાં સૌથી વધુ કોણ શીખવાડે છે? પપ્પા કે મમ્મી? સાચું બોલો. પપ્પા. પપ્પા શીખવાડે છે? શું વાત છે? પપ્પાનું જ આવી બન્યું બેટા. ગયા સાંજે વારો ચડી જવાનો પપ્પાનો. ઘરમાં કોનું ચાલે? પપ્પાનું, મમ્મીનું? પપ્પા. બચી ગયા. અચ્છા, આ તમારો પ્લાન શું છે? ફ્યુચરમાં શું થવું છે? તમે એટલું સરસ મજાનું શૂટ કરો છો. આ તમારો ઇન્સ્ટા આઈડી કહી દો, આ બધાને એકવાર તમને ફોલો કરવા છે. તમે સરસ કામ કરો છો. મારી આઈડી હરિતી જોશી છે. સરસ, ચલો તમને ફોલો કરશું અમે. અને તમારો પ્લાન શું છે ફ્યુચરમાં? આગળ શું પ્લાન છે? કે હું એક્ટ્રેસ બનીશ. અરે વાહ, એકવાર તાળીઓ થઈ જાય ભાઈ. અચ્છા, તમે એક્ટ્રેસ બનશો તો આ બધા લોકોને ઓટોગ્રાફ ને ફોટોગ્રાફ આપશો ને? હા. આપું ને? સરસ સરસ. ચલો તો એકવાર અહીંયા જોઈ લો આપણે. અરે મારું બી ફૂટેજ આવી ગયું. મારો બી ફોટો લેવો ભાઈ. સારું, ચલો. તો તમારું ડ્રીમ તો તમે કહી દીધું, એક્ટ્રેસ બનવું છે. ઓલ ધ બેસ્ટ. એના માટે તમે જલ્દી જલ્દી મોટા એક્ટ્રેસ બની જાઓ. એક પ્રોમિસ કરો કે જ્યારે બહુ મોટા એક્ટ્રેસ બનશો ને ત્યારે આ તો દર વર્ષે ચાલશે. ત્યારે ઓલા સ્ટેજ ઉપર અમે તમને આમંત્રિત કરીએ તો આવશો? હા. પાક્કું? હા. વેરી ગુડ. એકવાર આ બધાને એક મેસેજ આપો છે. તમારા જેવા નાના નાના લોકો છે કે ઘણા બધા ઢીલા ઢીલી, એને કંઈક એવું છે તમારે તમને કંઈક મેસેજ આપો છે? ભણવામાં ધ્યાન રાખજો કે એવું કેવું છે? ના. ભણવા નહીં? ભણવું નથી આપણે? ભણવું છે. તો ભણવાનું ધ્યાન આપે કે ના આપે? આભાર. અપાય ને? તું આપે છે? હા. હે, તું બોમ્બે શૂટ કરવા જાય તો હીરો હિરોઈન ને બધાને જોયા છે? મળે તું? હા. હે, તે કોના વખાણ કરે? તારા કરે? હા. પાક્કું? સરસ. હવે એકવાર આ બધાને જોરદાર વિશ કરી દો કે વિશ યુ ઓલ ધ બેસ્ટ ફોર લાઈફ. એમ બોલી દો. વિશ યુ ઓલ ધ બેસ્ટ ફોર લાઈફ. એમ બી બોલી દો કે મને ઇન્સ્ટામાં બધા ફોલો કરજો. મને ઇન્સ્ટામાં બધા ફોલો કરજો. અને એમ પણ કહી દો દીક્ષિત અંકલ ડાયા છે. દીક્ષિત અંકલ ગયા છે. હવે વાંધો નહીં. ચલો, થેન્ક યુ સો મચ. થેન્ક યુ. હરિતી, એકવાર તાળી થઈ જાય હરિતી માટે. ભટ્ટજી, યસ, યસ પ્લીઝ કન્ટિન્યુ. ભટ્ટજી, ખૂબ ખૂબ ધન્યવાદ હરિથી. તારા ફેન ફોલોવર ઘણા બધા છે, એક સેલિબ્રિટી કરતાં પણ વધારે છે. ખૂબ આગળ વધ. એવા અમારા બ્રહ્મદેવ સમાજ તરફથી ખૂબ ખૂબ શુભેચ્છા તને. સ્ટેજ ઉપર ડૉક્ટર શરદભાઈ જાની બેઠા છે. બ્રહ્મદેવ સમાજની ટીમને વિનંતી કે તેઓશ્રીનું સન્માન કરે. શરદભાઈ જાની, સમર્પણ હોસ્પિટલના સિનિયર મેડિકલ ઓફિસર શ્રી. હું બે બહેનોના નામ બોલું છું, તે બહેનો અહીંયા ઉપસ્થિત રહે. દેવિકાબેન ઠાકર, ભાવનાબેન રાવલ. તમે બંને ઉપસ્થિત છો?
યસ. આપણી વચ્ચે જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનના લેક્ચરર ડૉક્ટર સુરભીબેન ગુંજનભાઈ દવે ઉપસ્થિત છે. તેઓને વિનંતી કે તેઓ અહીં આવો. અમારી બંને બહેનો આપશ્રીનું સન્માન કરવા માગે છે. સુરભીબેન. સંજયભાઈ જાની આમાં ક્યાંય હોય એવા સમાચાર મળ્યા છે કે તમે ત્યાં ક્યાંક છો. પ્રોફેસર સંજયભાઈ જાની, તો પ્લીઝ આ બાજુ આવો. અને ખેલૈયાઓ તૈયાર થઈ જજો આજના ત્રીજા રાસ માટે. ચોકડી રાસ. પ્રગતિબેન પંડ્યા, ધારાબેન ભટ્ટ અહીંયા ઉપસ્થિત છો તમે. પ્રગતિબેન પંડ્યા, ધારાબેન ભટ્ટ રમદેવ સમાજના સહયોગી દાતા એવા જેટીભાઈ એન્ડ કંપની તરફથી સોહનભાઈ, અમને એમના ધર્મપત્ની શ્રી સોનલબેન પારેખ બંને ઉપસ્થિત છે. તેઓને નમ્ર વિનંતી કે તેઓ અહીં આવો. આપશ્રીનું સન્માન અમારી બ્રહ્મદેવ સમાજની બંને બહેનો કરે છે. સોહનભાઈ એન્ડ સોનલબેન. અને અહીંયા સામે 360 ડિગ્રી સેલ્ફી પોઈન્ટ ત્યાં રાખેલો છે. સો કોઈને સેલ્ફી લેવી હોય 360 ડિગ્રી તો ત્યાં સામે ખૂણામાં રાખેલો છે સેલ્ફી પોઈન્ટ. એ સેલ્ફી પોઈન્ટ દર્શનભાઈ ઠક્કર તરફથી આપણને ઉપલબ્ધ કરાવવામાં આવેલો છે. એનો લાભ લેજો. 360 ડિગ્રી અને સેલ્ફી પોઈન્ટ પણ છે. ઉર્વશીબેન ભટ્ટ અને ગીતાબેન ભટ્ટ આપણી સ્ટેજની ડાબી બાજુ જે ટેબલ છે ત્યાં બેઠા છે. બને તો તમારે કોઈને જો અનુદાન આપવાની ઈચ્છા હોય આ યજ્ઞમાં, કોઈ પણ ફૂલની તો ફૂલની પાકડી, તો ત્યાં આપ એમને સંપર્ક કરી શકો છો. સાથે રમવા માટેનો પાસ હજુ પણ આજ માટે કે આવતીકાલ માટે લેવો હોય તો પણ તમને ત્યાં ટેબલ પર મળી જશે. થેન્ક યુ સો મચ. એન્ડ ખેલૈયાઓ રેડી ફોર ચોકડી રાસ. આની કોર આવી જાવ, લાઇટમાં આવી જાવ. થોડા લાઇટમાં આવી જાવ. ચલો ખેલૈયા ગ્રાઉન્ડની અંદર આવી જાઓ. ચોકડી રાસ માટે ખેલૈયા આવી જાઓ ફટાફટ. ચોકડી રાસ. તમારે પ્રોપ જે પણ લેવું હોય તમે લઈ શકો છો. કિડ્સ એઝ યુઝ્યુઅલ અંદરની સાઈડ. અંદર જવાની 15 થી ઉપરની વર્ષના તમામ ખેલૈયાઓ બહારની બાજુ. અને યસ 35 અબવ 35 પ્લસના લોકોને પણ જજ કરે છે. સો અહીંયા જેટલા બી જજ બેઠા છે બધા જ લોકો એને જજ કરે છે. તો પ્લીઝ તમે રમજો બિંદાસ, મન મૂકીને રમજો. ત્રીજો રાઉન્ડ ચોકડી રાસ માત્ર થોડી ક્ષણોમાં શરૂ થશે. અમે જેમ 10 થી 12 મિનિટ મીડિયમ સ્પીડ અને લાસ્ટ 5 થી 7 મિનિટ ચલતી એટલે કે સ્પીડમાં 15 થી 17 મિનિટનો ત્રીજો રાઉન્ડ ચોકડી રાસ. હલો હલો.
એક જોરદાર તાળી થઈ જાય. અને એક એવી જાહેરાત કરું છું મિત્રો, જે તમે બધા ખેલે રમો છો ને ક્યારના થનગનાટ જે દેખાઈ રહ્યો છે, યુ વોન્ટ બિલીવ વર્લ્ડ વાઇડ 60 લાખ લોકો તમને જોઈ રહ્યા છે. અત્યારે લાઈવ ચાલી રહ્યું છે. 60 લાખ 60 લાખ લોકો તમને ક્યારના જોઈ રહ્યા છે બધા. સો થેન્ક યુ સો મચ. એના માટે આપણે યામિની બેનનો આભાર માનીએ. એન્ડ હવે હું બે ચાર નામ લઈશ. સૌથી પહેલા એ અત્રે ઉપસ્થિત રહે, એમનું આપણે સ્વાગત કરીએ અને પછી કાર્યક્રમને આગળ વધારીએ. પ્રોફેસર MB જોશી સાહેબ, પ્રોફેસર MB જોશી સાહેબ, એમના તરફથી આજ રોજ આપને 1100 રૂપિયાનું અનુદાન મળેલ છે. એકવાર જોરદાર તાળીઓ થઈ જાય. પ્રોફેસર MB જોશીનું વિનંતી કરીશ કે સ્ટેજ પર આવે. એમને આપણે બ્રહ્મદેવ સમાજ ટીમ ખેસ પહેરાવીને સ્વાગત કરશે. પ્રોફેસર MB જોશી સાહેબ અને તપસ્વી જોશી, પ્રોફેસર MB જોશી એન્ડ તપસ્વી જોશી બંનેને વિનંતી કરીશ કે પ્લીઝ કમ ઓન ધ સ્ટેજ. આને અમને ગમશે તમારું સ્વાગત કરવું. બધા લઈ લ્યો. બહુ નડે. જામનગર ટીમને હું વિનંતી કરીશ કે આપ એમને ખેસ પહેરાવી અને એમનું સ્વાગત કરે. વાહ, ડીજે વાળા કરી દે.
શેર બ્રોકર માન્ય રસેશભાઈ જાનીને વિનંતી કરીશ કે પ્લીઝ કમ ઓન ધ સ્ટેજ. રસેશભાઈ જાની, મોતીલાલ ઓસવાલના શેર બ્રોકર રસેશભાઈ જાનીને વિનંતી કરીશ કે ફટાફટ સ્ટેજ પર આવી જાઓ. ત્યારબાદ હું બ્રહ્મદેવ સમાજ જામનગર ટીમને વિનંતી કરીશ કે ભાવેશભાઈ જાની, ભૂદેવ કર્મકાંડ સમિતિ જામનગરના ઉપપ્રમુખ એવા ભાવેશભાઈ જાનીને આપણે સ્ટેજ ઉપર બોલાવીને એમણે કેસ ફેરીને સ્વાગત કરશું. ભાવેશભાઈ જાની. ત્યારબાદ પરેશભાઈ ઠાકરનું વિનંતી કરીશ કે આપ સ્ટેજ પર પધારો અને આપને હું બ્રહ્મદેવ સમાજ જામનગરની ટીમને વિનંતી કરીશ કે એમનું ખેસ પહેરાવીને સ્વાગત કરે. અને મનીષભાઈ ઠાકર, બંને બંધુઓને વિનંતી કરીશ, પરેશભાઈ ઠાકર અને મનીષભાઈ ઠાકર, આ બંનેને જામનગર બ્રહ્મદેવ સમાજની ટીમ ખેસ પહેરાવીને સ્વાગત કરશે. રશેશભાઈ જાનીને વિનંતી કરીશ, પ્લીઝ આપ સ્ટેજ પર આવો. રશેશભાઈ જાની, હું બ્રહ્મદેવ સમાજ જામનગર ટીમને વિનંતી કરીશ કે રશેશભાઈ જાની સાહેબનો આપ ખેસ પહેરાવીને સ્વાગત કરશે. રશેશભાઈ જાની, એકવાર એમનું જોરદાર તાળીથી સ્વાગત થઈ જાય. રશેશભાઈ જાની. આગળ આવી જાઓ. એક મિનિટ આવી જશે. રશેશભાઈ જાનીને ખેસ પહેરાવીને આપણે સ્વાગત કરીશું. થેન્ક યુ સો મચ. એન્ડ ખેલાયાઓ, હું ફરી વખત કહું છું, લેટ મી રિમાઇન્ડ યુ વન મોર ટાઈમ, 60 લાખ પીપલ, 60 લાખ લોકો આપને વર્લ્ડ વાઇડ નિહાળી રહ્યા છે અત્યારે લાઈવ. સો એનર્જી ઘટવી ન જોઈએ, વધતી જવી જોઈએ. અને આપણે લાઈવ નિહાળી રહ્યા છે ફેસબુકના પેજ ઉપર, એક્ઝોટિક વેબ મીડિયા ફેસબુક પેજ, એના પર લાઈવ નિહાળી રહ્યા છે 60 લાખ લોકો. યસ ભટજી, ઓવર ટુ યુ ભટજી. મનીષભાઈ ઠાકર તરફથી બ્રહ્મદેવ સમાજ જામનગર ટીમના સરસ મજાના આયોજન માટે 1100 રૂપિયાનું અનુદાન આપવામાં આવે છે. જોરદાર તાળીઓ થઈ જાય. થેન્ક યુ સો મચ. યસ ભટજી, પ્લીઝ ભટજી. એક મોટી જાહેરાત કરવા જઈ રહ્યો છું. ભાઈ ડીજે હાર્દિક, એક મિનિટ, એકદમ શાંતિ જોઈશે મારે. એક મોટામાં મોટી જાહેરાત છે ખેલૈયાઓ માટેની. જો અહીંથી અવાજ આવે છે